વિચારપૂર્વક નક્કી કર્યું કે કેવી રીતે તેને ઝડપી લેવો. રેસ્ક્યુ માટે મારે વિશેષ સાધનોનો ઉપયોગ કર્યો, જેમ કે હુક સ્ટિક અને ડ્રોપસેક. મારા સાથીએ મને મદદ કરી અને અમે એકસાથે આ કાર્ય ખૂબ જ સાવધાનીપૂર્વક પૂરું કર્યું. રેસ્ક્યુ પછી તે સાપને યોગ્ય પ્રાકૃતિક સ્થળે મૂકી દેવામાં આવશે, જ્યાં તે ફરીથી પોતાની નૈસર્ગિક જીવનશૈલી જીવી શકે. જાગૃતિ અને સલામતી. જ્યારે ક્યારે તમારા ઘરમાં કે આજુબાજુ સાપ દેખાય, ત્યારે તમારે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. 1. શાંતિ રાખો. તમારું શાંત રહેવું ખૂબ જ જરૂરી છે. સાપ સાદા પ્રાણી છે અને તેના પર કોઈ અપ્રાકૃતિક દબાણ ન થાય તે ધ્યાનમાં રાખવું જોઈએ. 2. ત્યાંથી દૂર રહો. સાપથી નજીક જવાનું ટાળો, ખાસ કરીને બાળકો અને પાળતુ પ્રાણીઓને ત્યાંથી દૂર રાખો. 3. માહિતગાર વ્યક્તિને કોલ કરો. તુરંત નજીકના રેસ્ક્યુર અથવા વન વિભાગ સાથે સંપર્ક સાધો. 4. સાપને હાનિ ન કરો. સાપ પર હુમલો કરવો કે તેને નષ્ટ કરવાનો પ્રયાસ ન કરો. આ એક તરફ ગેરકાયદેસર છે અને બીજી તરફ પર્યાવરણ માટે ઘાતક છે.